રાજકોટ મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે। રાજકોટ કોર્પોરેશનમાં સફાઈ કામદાર ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું છે। કાયમી સફાઈ કામદારના વારસદારોની ભરતીમાં કૌભાંડનો સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આરોપ લગાવ્યો। અનફિટ સફાઈ કામદારના વારસદારને જ નોકરી આપવાનો નિયમ છે, તેમ છતાં બોગસ રીતે અનફિટ સર્ટિફિકેટ કાઢીને વારસદારોને નોકરી આપી હોવાનો આરોપ લગાવ્યો છે। 2021 વિજિલન્સ તપાસના પુરાવા સાથે કૌભાંડ ઉજાગર કર્યું। આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણી અને પ્રજેશ સોલંકીની સંડોવણીના આરોપ લાગ્યા છે। ભાજપના નેતા અને સફાઈ કામદાર નિગમના પૂર્વ ચેરમેન મુકેશ પરમાર, શ્રાવણ, દીપક વાઘેલા, એસડબ્લ્યુએમનો કાયમી પટાવાળો ભગીરથ સહિતના લોકોની સંડોવણીનો આરોપ છે। 127 સફાઈ કામદારના રાજીનામા જૂન 2026માં મંજૂર પણ કરી દેવાયા। આ મામલે આરોગ્ય અધિકારીએ ડોક્ટર જયેશ વાંકાણીએ બોલવાનો ઇનકાર કર્યો। ઠરાવ મુજબ જ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાની વાત કરી છે। અમારા દ્વારા આ બાબતે જ્યારે અમારા સોર્સથી જ્યારે માહિતી કરવામાં આવી ત્યારે વિજિલન્સનો અમારી પાસે એવો અહેવાલ આવ્યો હાથમાં કે એમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના મુકેશ પરમાર છે તેને આખું ચેનલ ગોઠવી અને અમે બોગસ મેડિકલ કાઢી અને સફાઈ કામદારના રાજીનામાથી મંજૂર કરાવ્યા છે। જે રાજકોટ મહાનગરપાલિકામાં 127 લોકો રાજીનામા મંજૂર કર્યા, અગાઉ 2024માં એ સિવિલ હોસ્પિટલે રાજીનામા 127 લોકો નામ મંજૂર કર્યા હતા। હવે આખો છે એ બોગસ મેડિકલનું કૌભાંડ છે। એમાં કોઈ પણ સફાઈ કામદારને જે ફિટ સફાઈ કામદાર છે એને અનફિટ બતાવી આ લોકો એના વારસોને નોકરી આપતા હોય છે। એની માટે અમારા સમાજનો જે મુકેશભાઈ પરમાર છે તે ભારતીય જનતા પાર્ટીના બેનરનો દુરુપયોગ કરી અને 3 લાખ રૂપિયા જેવી 2 થી 3 લાખ રૂપિયા જેવી રકમો લઈ અને આ લોકો શું એમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરતા હોય છે।